વધારેલા હરિગુરુ જગા ભોમજી તો તોળી કહે જે સળજાજો સ્વર્ગમાં અન રાખજો હૈયે સ્વર્ગપુરની શેરીએ તોળી કે મનું ભક્તની ગતવા તો ચાલન સુલક્ષણા જને હાડમાં હલકી નવા તેને મોડી કેમ મણું જાય મારું સ્વર્ગપુરનો તોળી કે કડવાને કાજળ ભલે મરવા બોલે મેળ મારા સંતોને મોડી કેમ મળું જાય મારો સ્વર્ગપુરનો એવા વચન રે હે વચન રે સંભાળી ધાડેલા જાગજો રે
સંભાળી વેલા જાગજો રે જાગજો સત્ય ગુરુ સત્ય સનાતન આજે શેનજીભાઈની નિર્વણ તિથિ નિમિત્તે ભજન સત્સંગનું આયોજન રાખી અને દૂર દૂરથી સગા સંબંધી અને સંત મહાપુરુષોને એકત્રિત કરી અરસપરસ દર્શન કરાયા એ બદલ સહકુટુંબને જય ગુરુ મહારાજ અને કોટી કોટી વંદન. કારણ કે આ જે પાંચ તત્વોનું શરીર છે ને ભા એ પ્રકૃતિનો નિયમ છે બાપ. પ્રકૃતિને લઈને ઉત્પન્ન થાય ને પ્રકૃતિને લઈને પાંચ તત્વનું શરીર છે એ લય થાય. એટલે આ પ્રકૃતિનો નિયમ છે બાપ. આપણે જગતના વ્યવહાર પ્રમાણે સારું નહીં લાગતું, પણ બાપ આ કુદરતના નિયમો છે ને એ કે કોઈ ચોય જાતું નહીં. આપણે કે શેનજીભાઈ પાંચ તત્વનું શરીર તત્વમાં મળી ગયું બાપ. પૃથ્વીમાં મળી ગઈ, તેજમાં મળી ગયું, આકાશમાં મળી ગયું, પાણીમાં મળી ગયું અને વાયુમાં મળી ગયું. આ પાંચ તત્વનું શરીર બા, પાંચ ભૂતનું શરીર એ પાંચે પાંચમાં મળી જાય. કોઈ જાતું નથી, કોઈ મરતું નથી. મળી ગયું, મરી ગયું ને મળી ગયું. કે આપણને દુઃખ બહુ થાય, પણ પરમાત્માના જે આયુ એ જાય બાપ. આવે શું? શરીર. પાંચ તત્વનું શરીર આવે ને બાપ, એટલે પાંચ તત્વનું શરીર જાય અને શરીર લય થાય. બાકી આત્મા અજય અમર છે, કોઈ દાડો ચોઈ જાતો નહીં. આત્મા અજય અમર છે, જેમ છે તેમ પરિબ્રહ્મ નારાયણનું સ્વરૂપ છે બાપ. એ ચોઈ જાતોય નથી, કશી કદી આવતોય નથી. આવે છે શરીર ને જાય પણ શરીર. કે આ શરીર વડે જે કાર્ય કરવું હોય ને બા, આત્મા અનામી છે. નામ વગરનું નામ શેનું પાડ્યું બા? આપણા આ શરીરના દેહનું ઓળખવા માટે. પેલો તો આત્મ રામ છે બા. કારણ કે આ શિવો પારસી, જયંતિ પારસી, અમૃતભાઈ છે, આ બધાને ઓળખવાનું એક નામ છે બા. ન કે તમને બધા એક જેવા બેઠા હોય એમને વગરનો અમે કેમ બોલાવાના બા? એટલે આ નામની ઓળખાણ છે. અને પેલાય તીર્થ માતાય પિતા, માતાય તીર્થ પિતાય તીર્થ, તીર્થ શ્રેષ્ઠ બંધવા, વચને વચને ગુરુવા તીર્થ ઓર તીર્થ અભિયાગતા. કારણ કે માતા પિતાના માધ્યમથી આપણે આ પાંચ તત્વનું શરીર મળ્યું છે બાપ. અને માતા પિતાની સેવા વગર કોઈ દાડો તમારું કલ્યાણ ન થાય બાપ. તમારું ને મારું બધાનું બાપ હો. કારણ કે માતા, તમે જુઓ માતાનો આટલા બધા ઉપકારો છે આપણા માટે. તમને સેજે
કોઈ પણ તકલીફ થાય તો માનો જીવ કેટલો દુખાય બાપ. આપણે આપણી માના જ્યારે ઉંદરમાં હતા ને તારે માં તમે આપણી માએ જેટલી આપણી કાળજી રાખી છે બાપ. મારા છોકરાને મારા પેટનું બાળક છે બાપ, એને કંઈક ખાટું ખારું ખાવાથી કંઈક તમે જો ખાટું ન ખાય ખારું ના ખાય એવું તમને દુઃખ થાય એવું ન ખાય. અને આપણે પાણીનો લોટોય ભરીને નહીં આપતા બાપ. અને કદાચ માન બાપ કઈ કઈક તમને હવે ખબર ના પડે બા, તમને જન્મ આલ્યો ને ખબર ના પડે. તમે વિચાર તો કરો બા. એટલે માતાએ તીર્થ, પિતાએ તીર્થ, તીર્થ શ્રેષ્ઠ બંધવા, વચને વચને ગુરુવા તીર્થ ઓર તીર્થ અભિયાગતા. તમે માતાના આશીર્વાદ તમે જોઈ લો બાપ. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, આ માનો પ્રતાપ બાપ. માં જે ધારે ને બાપ એવો તમને બનાવી શકે. પણ ક્યારે? જ્યારે 2.5-3 મહિનાનો બાઈને, કોઈ પણ બાઈને ગર્ભ હોય અને કોઈ શાસ્ત્રનું સેવન કરતી હોય, કોઈ સારા પુસ્તકનું સેવન કરતી હોય અને શુદ્ધ વિચારો હોય, સારા શુદ્ધ વિચારો, ખાવાના આહારો પણ સારા, એ છત્રપતિ શિવાજીવાને પ્રગટ કરી કે બા. અને આપણે કદાચ રાજગરો ભરવો હોય ને બાપ, રાજગરાનું બારદન જેવું જોવે બા. પેલા ડુંગળીના અને લહણના બારદોનમાં રાજગરો રે બા? ના રે. એવી માં હોવી જોવે બા, જીજાબા જેવી. એ છત્રપતિ શિવાજીને પ્રગટ કરી કે બા. પાત્ર અને આપણા ઘડિયા કહેતા કે માએ મીઠું નેબજે, માએ મીઠું નેબજે, પછી પાણી વડાનો ફેરબા, પછી ખાવા પીવાનું આ બધું છે ને બાપ. એમાં હવે આપણે કદાચ પાણીપુરી આવી હોય અને પાણીપુરીઓ ખાતા હોય ને આવા આહારો ખાતા હોય, છત્રપતિ શિવાજીનો જન્મ થાય બા? ન થાય. આપણા વડાઉઆ ગઢિયા કહેતા કે બેઠક એવી બુદ્ધિ અને સંગત એવા ફળ, જેવા આહાર એવા ઓડકાર. જેવા આહાર એવા ઓડકાર. તમે જેવું ખો એવું પ્રગતિ થાય બા. અન્ન માથે તમે અન્ન ખાવા બેઠા હોય ને તમારા જેવા વિચારો ભરતા હોય ને બા, તમારા મારા બધાના જેવા વિચારો પ્રગટ તમારા થતા હોય એવો તમારા અંદર આ ખૂન પ્રગટ થાય. આ મહાપુરુષોના પુરાવા છે અને આપણા શાસ્ત્રના પુરાવા છે બા. અને જ્યારે જેસલને સતી તોરલની વાત કરીએ બાપ, તો એ ઇન્દ્રલોકના મૈક ને મક્ષિકા નામના બે ગંધર્વ લોકમાં આરે ઇન્દ્રના લોકમાં અપ્સરા હતી બા. મૈક ને મક્ષિકા બે જ્યારે ઇન્દ્રની સભામાં નિત થતું હતું બા, અને એકબીજાના સામે નજર મળી અને ઇન્દ્રએ શ્રાપ આપી દીધો બા. જાઓ, તમને શ્રાપ આપું છું, મૃત્યુક લોકમાં જાડેજા કુળમાં તારો જન્મ થશે. મૈકને કીધું અને મક્ષિકાને કીધું કે તારો જંગલમાં તરવરનો અવતાર આવશે. એક દાડાનો સમય બા, ચારે ચાર ભાઈબંધ ગોમમાંથી મજૂરી કરવા નીકળ્યા. એકી હેડ કરતા જંગલમાં રાત પડી અને જંગલમાં વિશ્રામ તો કરવો પડે ને બા. એટલે વિશ્રામ કર્યો. જ્યાં વિશ્રામ કર્યો, કારણ કે મક્ષિકાનો જન્મ પૂરો થઈને ઝાડનો અવતાર હતો, હુકાઈ જતું બાપ. અને તેઓ જઈ
અને એની વિશ્રામ કર્યો એટલે એમાં સુથાર, બ્રાહ્મણ, હોની અને દરજી 4 જાતના 4 આ ભાઈબંધ કમાવા હેડ્યા અને અહીંયા વિશ્રામ કર્યો એટલે જંગલમાં બા 4 હાથે ઊંઘાઈ જોઈએ તો દશા શું થાય? જંગલના પ્રાણી ફાડી હોય ને એકે કોઈને 4 પોરની રાત અને 4 ને વારા કર્યા કે એક પોરો 4 ને જાગવાનું બા, એક પોરો 4 ને જાગવાનું. એટલે પેલો પોરો હુથારનો આવ્યો બાપ. એટલે હુથારે વિચાર કર્યો કે મારે એક પોરાની રાત બીતાવી બાપ, એટલે મારી બેઠે બેઠે કોઈ રાત જાય ના, કદાચ મને ડોલું આવી જાય. એટલે આમ નજર નાસી તો બાજુમાં ઝાડ આર્યું હુકાઈ જીરું ઊભું હતું, એને વેરીને લાવી અને બેઠે બેઠે એક પોરામાં એને સુંદર પૂતળી બનાવી બાપ. શું બનાવ્યું? સુંદર પૂતળી બનાવી. અને બીજો પોરો દરજીનો આવ્યો. એટલે દરજી વિચાર કર્યો કે મારો વાલો કોઈને વનું કાર્ય કર્યું છે, લાય આપણે વને કપડા સીવડાવીને પહેરાઈ ગયો એટલે આપણું કાર્ય પૂરું થાય. એટલે દરજીએ કપડા સીવી અને પેલી પૂતળીને પહેરાઈ દીધા બાપ. 2 પોરા પૂરા થયા, ત્રીજો પોરો આવ્યો બાપ સોનીનો. તારે સોનીએ ઘાટ ઘડી પેલા ઘરેણા પહેરાયા અને પૂતળી સુંદર લાગવા મળી. ગણે હાલ હેડે ફરી એવી બાપ. 3 પોરા પૂરા સાલ ચોથો પોરો બ્રાહ્મણનો આવ્યો બાપ. ચોથો પોરો બ્રાહ્મણનો આવ્યો અને ચોથા પોરામાં બ્રાહ્મણ જાજીને ભાળ્યું કે આ 3 ને તેનેનું કાર્ય કર્યું છે બાપ, મારે મારું કાર્ય તો કરવું જોઈએ. અત્યારે બ્રાહ્મણો પહેલા પ્રાણ પ્રતિષ્ઠા પૂરતા ને તો પથ્થરમાં પ્રાણ પૂરતા તો બાપ પથ્થર આપણે વાતો કરતા બાપ. આ રે બ્રાહ્મણો હતા બાપ. અને એમાં પુરાવો છે કે શોભાજીની વાણીનો પુરાવો છે કે મુવેલો વાઘ એક બ્રાહ્મણ અમર અમંત્રણ વિદ્યા શીખો, જેને મુવેલો વાઘ સજીવન દીધો. એ પેલા વાઘે પેલા બ્રાહ્મણને માર્યો. આવા બ્રાહ્મણો પેલા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને એમાં પ્રાણ પૂર્યા. એટલે પેલી પૂતળી હતી બા. આ પૂતળી હતી એ બા વાતો કરવા માંડી બાપ અને હલન ચલન કરવા માંડી બાપ. એટલે પેલા 4 વિચાર કર્યો કે હવે ભાઈ અને આપણે શું કરશું બાપ. 4 મહાપુરુષોને વિચાર કર્યો કે પેલો કે હું વરું, પેલો કે હું વરું. એટલે 4 વિચાર કર્યો કે એમ કરો આપણે બાજુના ગામમાં જઈએ અને અહીંયા કોઈ ન્યાયાધીશ છે એના કને ન્યાય કરાવો. તારી રાજાના દરબારમાં જઈ અને આ ન્યાય કરાવવા જાય. એટલે ન્યાય પેલા રાજા મહારાજાએ કીધું કે ભાઈ તમે એમના પાળક પિતા તરીકે કેવો, તમારાથી મને વરાય ને બા, તો તમને વના ભાઈઓ ભાઈઓ સંપત્તિ આપું, હોનું આપું, રૂપિયા આપું. એટલે તમે જો બા એને ભાઈઓ ભાડ તોડોડી એનું નામ પડ્યું તોરલ. કાષ્ટમાંથી બની લકડું એટલે એને કાષ્ટ કહેવાય. કાષ્ટમાંથી બની કઠિયાણી અને સાસતિયાને પરણાઈ બા. તારી ઓ જાડેજા કુળમાં લૂંટારાનો જન્મ થયેલો બા. જીસળનો એક દાડાનો સમય અને ખાવા બેઠા અને જમવા બેઠા ને મેં માથવાળ આયા બા. તો એમની ભાભીમાને કહેશે, ભાભીમાં આવું ભોજન ખવાય? તમે આ મેં મથવાળ આયા છે બાપ, એટલે મારે આવું ભોજન નહીં ખવાય.
તારે એમની ભાભીમાં શું કહેશે કે જેસળ કદાચ તમારે સારું ભોજન ખાવું હોય તો પદમણી પર નહીં આવો. શું? પદમણી પર નહીં આવો. હું તો કોઈ તમારા ઘરની નોકરાણી નથી કે તમે જેમ કહો તેમ હું રોધી નાખું બાપ. કે જીષણ જાડેજાએ વિચાર કર્યો કે ભાભીમાં જો કદી હું પદમણી પરણ્યા અને આવું તારે આ અંજારનું હું અંજળ લેવું મને ગૌ અગ્રાજ છે બાપ. તારે જાડેજા પ્રતિજ્ઞા લઈ અને હેડ્યો એટલે એમની ભાભીમાં વિચાર કર્યો કે હું જીષણ ઉભા રહો તારે તમને ગોતવા જે પદમણી ને મળે બાપ. હા, તમને ગોતવા જે પદમણી ને મળે જીષણ તમને હું બતાવું કે સા સતિયા કાઠીને ત્યાં તોળી રાણી તોળી તલવાર ને તોળી ઘોડી આ બલિયાઓ જગા જબરા કુરાળા હોય તો બાપ તારી જેસળ સાસતિયા કાઠીના દરબારમાં જો ભજનની મંડળી આવી ચાલી રહી છે બાપ અને અહીંયા ઘોડેની ઘોડવાલમાં ગમણમાં હતાઈ ગયા એટલે ઘોડી હનેણી પેલી શોક ગાડી અને સુટીજી એટલે માયથી એક સંગતમાંથી સંત ભગત ઉઠી અને ઘોડીને બોજી પેલા ગમણમાં હતાઈ ગયેલા હતા ડોકમ સાસતીઓ કાઠી જીષણનો એક જમ આપણે જીષણ જાડેજા કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાય ને એના કરતે મહાન વિચિત્ર હતો ભાષા સતીઓ. એકે હતાઈ જા ને પેલા ઘોડીની શોક મારતા હાથેળીમાં બા મરાઈ ગઈ. પણ પેલે હુંકારો ન કર્યો બાપ કારણ કે ચોરી કરવા જતા ને એટલે સપાવવું પડે ને બાપ. એટલે હાથેળી ફાડી જમણા હાથની હાથેળીમાં ખોટી મારી પી બાપ અને ભજન સત્સંગ ચાલુ છે. ત્યારે ભજન સત્સંગ પૂરો થયો અને પ્રસાદ વેચાતો તો અને પ્રસાદ વેચતો સતની પ્રસાદી પાહો તારે કોળીઓ વેચાતી ને સતની હતી. જેટલી કોળી હોય માણસો હોય એટલી જ કોળી હોતી પા વધે નહીં. એક કોળી એક માણસની વધી એટલે કે બાપ તમે ઓની ગોચ કરો કોકો માનવ છે એટલે ગોચ કરતા પેલા ગોળવાળી માંથી કાઢ્યા કે બાપ કોઈ ખાંતાવાનું કોમ શું હોય તો માજુ મળે કે હું તો ચોરી કરવા આવ્યો છું બાપ. કે હોય તો માજુ મળે બાપ. કોણ કે છે? સાસતિયા કાઠી કે છે અહીં તો માજુ મળે બાપ. કે માજુ જો મળતું હોય તો મને વચન આપો પણ કે તમે પ્રસાદ લ્યો બાપ. એટલે વચન આલ્યા પછી પ્રસાદ લીધો. તાર બાપ જ્યારે પ્રસાદ આપણે ઓમ લે ને પ્રસાદ ચમચમ લેવાય બાપ. જમણો હાથ ઉપર રાખ્યો હાથ ફૂટેલો હતો અને જ્યારે સતની પ્રસાદી આવી ને હાથે હાથેળી અંધાઈ જીવા. તમે વિચાર તો કરો મહાપુરુષોનો સતની દોરી જેવી છે તારે કે હું તો તોળી રાણી તોળી તલવાર ને તોળી ઘોડી લેવા આવ્યો છું બાપ. તે વખત કીધું સાસતી કે તોરલ તૈયાર થઈ જાઓ. તમે તોરલ તૈયાર થઈ જાઓ અને આ મહાપુરુષને તમે તારજો. ધારે લઈ અને અંજાર હમા પરિયાણ શાબા તારે દરિયામાં નાવમાં બેઠા છે અને બા મોજા સડવા મળ્યા જીષણ ધ્રુજવા મળ્યા બા કે આ બોળે જાય. અને એ વખત સતી તોરલ કે છે કે જાડેજા હે તોરલ તને બીક નહીં લાગતી કે બા જાડેજા તમે તો કચ્છની ધરતીના કાળા નાગ છો બાપ. કરો તમારા અહીં ઘા કે હું મારું જોર નહીં ચાલે એમ બાપ. હું તો બીજે જોર કરું બધાને મોણ છે હું જળ આગળ મારું જોર ચાલે એમ નહીં. કે જાડેજા જીવવું છે કે હા જીવવું છે. તમને મોતનો ભય તોરણ નહીં લાગતો કે ના બા મને મોતનો ભય નહીં લાગતો.
તો કે તમારે જીવવું છે કે આ બાપ જીવવું છે? તો કે જાડેજા તમે પાપ તમારા જેટલો છે પ્રકાશો બાપ, અને ધણીને આરાધો. બેડલી ગુરુ મારો તારે છે, ધણી મારો તારે છે, પાપ તારા પ્રકાશ જાડેજા ધર્મને સંભાળ. બેડલી તો મારો અલગ ધણી તારે છે. એ વખત જાડેજાએ જે સળ જે એનામાં સળ હતું મૂકી દીધું બા. પેલે કોઠે બેઠો તો તારે જાડેજા લૂંટારો હતો, આ કોઠે આવ્યો એટલે પીર થઈ ગયો બા. આ મહાપુરુષોની વાખાઓ અમર વાખાઓ રહી ગઈ. અને આપણે બાપ કે ભજનમાં આવશો કે બા આવ્યું અને પછી કદાચ થોડા ઘણું વાવાઝોડું કે વરસાદનું છોટે છે કે બા હવે મારતી નહીં વરાય. હો બા, જય ગુરુ મહારાજ. બોલો કૃષ્ણ કનૈયા. તો નમો નમો ગુરુદેવ કો નમો કબીર કૃપા, નમો નમો સંત શરણાગતિ સકળ પાપ ભયના. એ જોત ગગના હેરી જેની બંસરી વાગે ઘેરી. તમે જોત ગગના હેરી જેની બંસરી વાગે ઘેરી. આ ઘડી ઘડી ઘડિયાળ વાગે વાગે સમાય ઢંઢેરી. સાધુ ભાઈ વાગે સમાય ઢંઢેરી. હરે ઘડી ઘડી ઘડિયાળ વાગે વાગે સમાય ઢંઢેરી. સાધુ ભાઈ વાગે સમાય ઢંઢેરી. આ ઢોલ નગારા શરણાઈ વાગે, ઢોલ નગારા શરણાઈ વાગે. ધૂનમાંથી જો બેરી તમે જોત ગગના હેરી જેની બંસરી વાગે ઘેરી. તમે જોત ગગના હેરી જેની બંસરી વાગે ઘેરી. આ શ્વાસો શ્વાસ દોયના પાંચે વહાણ લાગી મેરી. સાધુ ભાઈ વહાણ લાગી મેરી. એ શ્વાસો શ્વાસ દોન પાંચે વહાણ લાગી મેરી. સાધુ ભાઈ વહાણ લાગી મેરી. આ ગગન મંડળ મેં કર લે વાતા, ગગન મંડળ મેં કર લે વાતા. વહાય લોગી લેરી તમે જોત ગગના હેરી જેની બંસરી વાગે ઘેરી. તમે જોત ગગના હેરી જેની બંસરી વાગે ઘેરી. તમે જોત ગગના હેરી જેની બંસરી વાગે ઘેરી.
ખૂબ ખૂબ આભાર મહારાજશ્રીને બળવંતરામ સાહેબને હવે વિનંતી કરી આપણે નોંધ પૂરી પાડશું.